જામનગર મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શનના કરોડોના કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. ભાજપના જ કોર્પોરેટર અને સેનિટેશન સમિતિના વાઇસ ચેરમેન પ્રકાશભાઈ રાઠોડે 8 ઓગસ્ટે સવારે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન કચરાની ગાડીઓમાં વાસ્તવિક કચરાના બદલે ભંગાર, કેરળ અને માટી ભરી વજન વધારવામાં આવતું હોવાનો આક્ષેપ થયો છે. વજન વધારી કચરાનો જથ્થો વધુ દર્શાવી ખોટા બિલ બનાવવાનો ખેલ ચાલતો હોવાના આક્ષેપ સાથે ફોટા અને વિડીયો પણ લેવામાં આવ્યા છે. વોર્ડ 1 થી 8 માટે ઓમ સ્વચ્છતા એજન્સી અને વોર્ડ 9 થી 16 માટે ગુજરાત કામદાર સહકારી લિમિટેડ વતી પરમેનન્ટ સોલ્યુશન સર્વિસને કોન્ટ્રાક્ટ અપાયો છે. સાથે જ વજન માપણીમાં પણ ગેરરીતિના આક્ષેપો થયા છે. મનપાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસ કરતા ન હોવાના કારણે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બંને એજન્સીના કોન્ટ્રાક્ટ રદ કરી બ્લેકલિસ્ટ કરવા, વિજિલન્સ તપાસ કરાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.